વેલકમ ટુ ધ ક્લાસ. છઠ્ઠા ચેપ્ટરમાં થિયરીનો પોર્શન આખો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે કંઈ દાખલા બાકી છે એ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બાકી છે. આજે આપણે એની શરૂઆત કરવાના છીએ. ઓકે, તો સ્વાધ્યાયમાં પહેલા દાખલાથી જ બાકી છે. હવે પહેલો દાખલો એકદમ ઇઝી છે, વિચારવાનું તમારે છે. તમને બધાને ખબર છે, જો બાહ્ય બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો કાર્ય કેવું આવે? પોઝિટિવ આવે, કારણ કે આના માટે એંગલ કેવો થઈ જાય? 0. જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે તો કાર્ય થશે નેગેટિવ, કારણ કે એંગલ થાય 180. હવે તમને અલગ અલગ કેસ તમને આપેલા છે, વિચારવાનું છે. દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. હવે માણસ છે એ ડોલ બહાર કાઢે એટલે બળ ઉપર તરફ આપે, સ્થાનાંતર પણ ઉપર તરફ થાય તો કાર્ય કેવું આવશે? પ્લસ આવશે. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે ડોલ ઉપર આવે છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે આવે છે, તો બંને વિરુદ્ધ દિશામાં છે તો કાર્ય કેવું આવશે? ઋણ. તરતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. ફોર એક્ઝામ્પલ, બ્લોક છે એ નીચે તરફ આવતો હશે અને ઘર્ષણ બળ લાગતો હશે વિરુદ્ધ દિશામાં, તો બંને વિરુદ્ધ દિશામાં છે તો કાર્ય કેવું થશે? ઋણ. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. હવે જો ખરબચડા રસ્તા પર સમાન વેગ એટલે v અચળ છે. ખરેખર હોય શું? ખરબચડા રસ્તા પર વિરુદ્ધ દિશામાં f લાગતું હશે, પરંતુ v જેટલો વેગ અચળ રાખવા માટે એના પર એક બાહ્ય બળ લગાડવામાં આવે આ બાજુ, અને એ જ દિશામાં સ્થાનાંતર થાય કે નહીં, તો બાહ્ય બળ વડે થતું કાર્ય હંમેશા કેવું આવે? ધન આવે. શા માટે? કારણ કે ખરબચડા રસ્તા પર ઘર્ષણ બળને કારણે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય, પરંતુ એ પ્રતિપ્રવેગને ઓવરકમ કરવા માટે, એની અસરને નાબૂદ કરવા માટે એક બાહ્ય બળ લગાડવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે વિચારો ગાડી છે એ એન્જિનનો પાવરમાંથી જે બળ અપાય છે એના વડે થતું કાર્ય હંમેશા કેવું હોય? પોઝિટિવ. કારણ કે એન્જિન તમને આગળ લઈ જવા માગે છે અને તમે જાઓ છો પણ આગળ જ, તો પોઝિટિવ આવે. ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે અને તમે જાઓ આગળ તો કાર્ય નેગેટિવ થાય. આ પેજામાં ગયું. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. અને અવરોધક બળ વડે કાર્ય કેવું થાય? હંમેશા ઋણ થાય, કારણ કે અવરોધક બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લગાડવાનું હોય. ક્લિયર છે? હવે બીજું, બસ આવા નાના નાના MCQ છે એ જોઈ લઈએ પહેલાં, પછી સારા સારા દાખલા છેલ્લે આવશે. પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એટલે V0 બરાબર 0. એક 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક μ.μ1 સાથે ગતિ કરે છે. શું કીધું છે? એક 2 કિલોગ્રામ દળનો પદાર્થ 7 ન્યૂટનના બળની અસર હેઠળ ગતિક ઘર્ષણાંક પાછળ તરફ લાગે. ગતિ કરતો હશે ત્યારે પાછળ તરફ ગતિક ઘર્ષણાંક એટલે ગતિક ઘર્ષણ બળ કેટલું હશે? μkn જેટલું. અને μk કેટલા થાય? n બરાબર mg. આ તો ખબર કે નહીં? આ કંઈ બતાવવાની જરૂર નથી, 5મા ચેપ્ટરમાં આવી ગયું છે. તો μk કેટલા છે? 0.1. mg કેટલા થશે? 20. તો આનો જવાબ આવ્યો 2 ન્યૂટન. ક્લિયર? આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. લગાડેલ બળ આ છે, આ ઘર્ષણ બળ છે. ઓકે, પહેલાં તો કાર્ય કરવા માટે ડી ફાઇન કરવો પડશે. તો 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર, 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર પહેલાં ગોતવું પડશે. હવે સ્થાનાંતરનો ફોર્મ્યુલા યુઝ કરશો એટલે કયું ફોર્મ્યુલા યુઝ કરશો? ડી બરાબર V0t વત્તા 1/2 at². હવે એ ક્યાં લેવા જશો? તો એ બરાબર ચલાને વાલા ફોર્સ માઇનસ રોકને વાલા ફોર્સ, રોકને વાલા 2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એ. 5 એક્ઝેક્ટ આપણે 10 લખીએ છીએ એટલે 5 આવ્યો. 5 બરાબર 2 એ બરાબર કેટલા આવશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મે બી એવું બને કે આન્સર થોડોક અલગ હોય. યસ, એટલા માટે કે આપણે છે 10 મૂક્યા છે અહીંયા, જી બરાબર 10 મૂક્યા છે, એ લોકોએ 9.8 મૂકીને કામ કર્યું છે, આપણે 10 મૂકીને કરીએ છીએ. 1/2 ને 1/2 આ તો 0 થઈ ગયા. એ દેખાય ત્યાં 25/10 અને કેટલી 10 સેકન્ડ છે ને? હા, તો આ થઈ ગયા 100. 0 0 કેન્સલ. 2 5 10 કેટલું આવ્યું? 125 મીટર આવ્યું. કેટલું આવ્યું? 125. હવે પેલું લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. તો લગાડેલ બળ શું હતું? FD cos θ.
એફ કેટલા છે 7, ડી કેટલા છે 125 અને બંને વચ્ચે એક જ દિશામાં ગતિ કરે એટલે એંગલ થશે 0. તો cos 0 થઈ ગયા 1, 25 આ કેટલા થશે 875 થાય કેટલા થાય 5 × 35 નો 5 વડે વધી પડી 3, 12 × 84 3 87, 875 જૂલ. બીજું ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું આવશે એફ ડી કોસ 180 લખવું પડશે ને. તો 5 125 -1 625. ક્લિયર. ત્રીજું 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય. તો પરિણામી બળ કેટલું છે 5 ન્યૂટન. 7 માંથી 2 જાય તો 5 અને પરિણામી બળની દિશા પણ આ જ છે. તો W બરાબર એફ ડી કોસ 0. પરિણામી આ કેટલું છે ઘર્ષણ બળ સોરી 2 જ હતું અહીં 250 આવશે અને પરિણામી બળમાં 5 આવશે. 25 × 5 = 125, 625 જૂલ. હવે બરાબર. અને ચોથામાં 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું થાય W ઓલ બરાબર ડેલ્ટા કે. તો ડેલ્ટા કે બરાબર આન્સર શું આવી જશે પરિણામી બળ વડે થતું કાર્ય 625 જૂલ. ક્લિયર છે. આન્સર આમાં કરતાં થોડાક અલગ આવશે એટલા માટે કારણ કે આપણે 10 મૂકીને કરીએ છીએ, અહીંયા લોકો 9.8 મૂકીને કરીએ છીએ. સમજાય છે. એમાં આપણે કાંઈ ચિંતા કરવાની છે નહીં. હવે ત્રીજો MCQ મસ્ત છે. ચાલો હું થોડીક આકૃતિ દોરી નાખું એટલે બબેના સ્લોટમાં આકૃતિ દોરીએ આપણે પછી બબે સમજીએ. ચહેરા ક્યાં દેખતે હો દિલ में उतर कर देखो ना, दिल में उतर कर देखो ना, मौसम पल में बदल जाएगा, पत्थर दिल भी पिघल जाएगा, मेरी मोहब्बत. કેક સાથે બધી કરી નાખો. ચલો બે કરીએ. હજો રકમ વાંચો. તમને એવું કીધું છે આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય અક્ષ પર ચોકડી સ્વરૂપે દર્શાવેલ છે. તો આ ઈ છે ને એ કુલ ઉર્જા છે. આ કુલ ઉર્જા મતલબ આટલી છે. આ લાઈન કુલ ઉર્જાની છે. દરેક કિસ્સામાં એવો વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ના હોય. એવો વિસ્તાર તમારે બતાવવાનો કે જેમાં કણનું અસ્તિત્વ હોય નહીં. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. હવે તમે વિચારો જનરલી આમાંથી આઈએમપી ક્વેશ્ચન શું છે કયા વિસ્તારમાં ગતિ ઉર્જામાં કયા વિસ્તારમાં કણનું અસ્તિત્વ ના હોય એ મેઇન ક્વેશ્ચન આ છે. હવે જુઓ તમે તમને ખબર છે એક ફોર્મ્યુલા અહીં સેન્ટરમાં લખું કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા લાગે ને. તો ગતિ ઉર્જા બરાબર શું થાય E માઇનસ વી. આ વી છે એ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે. આપણે જનરલી યુ લખતા હોય ને અહીં સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા બધામાં વીના સ્વરૂપમાં આપ્યું છે. હવે તમે વિચારો હું એક વસ્તુ લખું. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ગતિ ઉર્જા ઋણ હોય? કોઈ દિવસ એવું સાંભળ્યું ગતિ ઉર્જા ક્યારેય ઋણ ન થાય? શા માટે? 1/2 mv². દળ ક્યારેય ઋણ ના થાય અને વેગ કદાચ માઇનસ હોય તો વર્ક પોઝિટિવ જ થવાનો છે. તો આપણને ખબર છે ગતિ ઉર્જા ક્યારેય ઋણ ના હોય.
તો એનો મતલબ એવો થઈ ગયો જ્યારે જ્યારે ગતિ ઉર્જા ઋણ આવે એ વિસ્તારમાં કણનું અસ્તિત્વ ધરાવતું નથી. લખો લખી નાખવાની સાથે જે વિસ્તારમાં લખજો જે વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ આવે જે વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ આવે તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. હવે 1 by 1 ચેક કરવાનું કયા વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ આવે છે તે. હવે તમે જુઓ અહીંયા x બરાબર 0 થી x બરાબર a. આ 0 થી a નો વિસ્તાર છે ત્યાં તમને ખબર પડી ગઈ સ્થિતિ ઉર્જાની કિંમત કેવી છે 0. અહીં સ્થિતિ ઉર્જા કઈ છે સ્થિતિ ઉર્જા અહીંથી ચાલુ થઈ તો અહીં સ્થિતિ ઉર્જા 0 છે. સ્થિતિ ઉર્જા 0 હોય તો k બરાબર શું થઈ જાય e. હા કે ના k બરાબર e. આનો મતલબ એવો છે ગતિ ઉર્જા ધન મળે છે. ગતિ ઉર્જા ધન મળે એનો મતલબ એવો થયો x બરાબર 0 થી x બરાબર a માં અસ્તિત્વ ધરાવે. આ વેજામાં ગયું. હવે બીજું x ગ્રેટર ધેન a પછીનો વિસ્તાર જો a પછીથી વિશે તમે વિચારો તો ગતિ ઉર્જા છે x ગ્રેટર ધેન a માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે એ કુલ ઉર્જા કરતાં વધારે છે. કારણ કે આ એની સ્થિતિ ઉર્જા છે આ એની કુલ ઉર્જા છે. તો કુલ ઉર્જા કરતાં આટલી વધારે થઈ કે નહીં તો આ વિસ્તાર માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે એ કુલ ઉર્જા કરતાં વધારે છે. તો એનો મતલબ એવો થયો આ 5 હોય તો આવાનો કે 10 હોય તો ગતિ ઉર્જા હંમેશા કેવી આવે લેસ ધેન 0 એટલે કે ઋણ આવે. હા કે ના ગતિ ઉર્જા ઋણ આવે એનો મતલબ એવો છે x ગ્રેટર ધેન a પછી કણ અસ્તિત્વ ધરાવે નહીં. કણ અસ્તિત્વ ધરાવે નહીં. ક્લિયર. બસ આમાં એ જ એનાલિસિસ કરવાનું છે. હવે તમે જુઓ અહીંયા x ગ્રેટર ધેન 0 પછીનો ગમે તે વિસ્તાર વિચારો સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતાં વધારે જ છે. x બરાબર 0 અહીંયા છે. x ગ્રેટર ધેન 0 માટે સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા કરતાં કુલ ઉર્જા કરતાં વધારે છે. આનો મતલબ એવો થઈ ગયો કુલ ગતિ ઉર્જા છે એ લેસ ધેન 0 એટલે કે ઋણ આવે. ઋણ હોય એટલે x ગ્રેટર ધેન 0 માટે કણ અસ્તિત્વ ધરાવે નહીં. હજુ એક કરાવી દો. એકાદું એનાલિસિસ તમે જાતે કરતા શીખો. ચાલો ત્રીજું હજી હું કરાવી દઉં. એકાદું એનાલિસિસ તમે જાતે કરતા શીખો. ચાલો આ 0 થી a સુધી વિચારો તમે x બરાબર 0 થી x બરાબર a. આ વિસ્તારમાં તમે જુઓ સ્થિતિ ઉર્જા છે v એ ગ્રેટર ધેન e છે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગ્રેટર ધેન e જેટલું હોય તો e માંથી કંઈક મોટું બાદ થાય તો ગતિ ઉર્જા હંમેશા કેવી આવશે આમાં k કેવી આવશે ઋણ આવશે. k ઋણ આવે એટલે અસ્તિત્વ ધરાવે. લખી નાખજો વ્યવસ્થિત. હવે a થી b વિચારો આમાં સ્થિતિ ઉર્જા ઋણ છે. જોયું તમે આમાં સ્થિતિ ઉર્જા કેવી છે ઋણ છે. તેથી તમે ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા જો E માઇનસ V છે તો આ ઋણ હોય તો આનો મતલબ એવો થયો E માઇનસ માઇનસ V એટલે કે E પ્લસ V અને બેયનું એડિશન થાય એટલે હંમેશા કેવું આવે ધન આવે. તો આમાં ગતિ ઉર્જા કેવી થઈ ધન થઈ. તો આમાં અસ્તિત્વ ધરાવે કે ન ધરાવે આમાં અસ્તિત્વ ધરાવશે. ક્લિયર. અને x ગ્રેટર ધેન b માટે b પછીના વિસ્તારમાં જે પહેલી લાઈનમાં લખ્યું એ જ લાઈનમાં લખી નાખવાનું. v ગ્રેટર ધેન e છે તો k ઋણ આવે અસ્તિત્વ ધરાવે. આ બેજામાં ગયું. બસ આવું કરવાનું છે. અને પછીનો જોવો તમે હું જસ્ટ કહી દઉં તને -b થી -a/2 જો -b થી -a/2 એમાં સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતાં ઓછી છે એટલે અસ્તિત્વ ધરાવશે. એવી રીતે તમે જમણી બાજુ જોવો જે x ગ્રેટર ધેન b/2 માટે જુઓ x ગ્રેટર ધેન b/2 માટે એમાં અસ્તિત્વ ધરાવશે. હા કે ના નહીં ખબર પડે થોડું કોમ્પ્લિકેટેડ છે. ઉભા હું કરાવું. થોડું કોમ્પ્લિકેટેડ છે તમે વિચારવામાં થાપ ખાઈ જશો. ભૂલ પડે એવું હશે હું તમને ક્યારેય નહીં આપું કરવા. હમણાં તો આપી દે ખબર ન પડે હતી કે
હવે જો આટલા ભાગમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે V0 ગ્રેટર ધેન E છે, તો આમાં K ઋણ આવે, આગેના K ઋણ આવે તો અસ્તિત્વ ધરાવે અને આપણે અલગ અલગ ભાગનું એનાલિસિસ કરીએ. હવે આ શું છે? -B/2 થી -A/2 આટલો ભાગ થયો કે નહીં? -B/2 થી -A/2 અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે આના કરતાં વધી ગયું. સોરી ઊંધું થઈ ગયું. અહીં ધન આવે. અહીંયા જો સ્થિતિ ઉર્જા આટલી જ છે, ગતિ ઉર્જા કરતાં ઓછી છે, તો અહીંયા V ગ્રેટર ધેન E છે. આ ભાગમાં તમે જુઓ આટલો V ગ્રેટર ધેન E છે, તો આમાં K કેવા આવશે? ઋણ આવશે. આમાં અસ્તિત્વ ધરાવશે નહીં. હવે આ ભાગમાં જુઓ -A/2 થી છેક અહીંયા સુધી +A/2 સુધી, -A/2 થી +A/2 તમે જુઓ આટલો ભાગ, -A/2 થી +A/2 આમાં V લેસ ધેન 0 એટલે કે V ઋણ છે. ખબર પડી? V ઋણ છે તો K બરાબર શું થશે? E માઇનસ V એટલે કે E પ્લસ V એટલે કે K ધન આવશે, તો આમાં અસ્તિત્વ ધરાવશે. હા કે ના? હવે આટલો ભાગ A/2 થી B/2 એટલે કે આમાં આટલું છે, એટલે કે આમાં V છે એ ગ્રેટર ધેન E છે, તો K છે એ લેસ ધેન 0 એટલે કે ઋણ થાય. K ઋણ થાય તો અસ્તિત્વ ધરાવે નહીં. હવે આટલો ભાગ B/2 પછીનો X ગ્રેટર ધેન B/2 માટે તમે જુઓ V લેસ ધેન E છે, આટલો ભાગ બધા ભાગમાં ટીક કરી દો કે આ ભાગમાં હું ધ્યાનમાં રાખવાનું છે. તો આટલા ભાગમાં આ, આટલા ભાગમાં આ, આટલા ભાગમાં આ, આટલા ભાગમાં આ, આટલા ભાગમાં આ. V છે E કરતાં નાના છે તો K છે એ ધન આવે. K ધન આવે તો અસ્તિત્વ ધરાવે. વ્યવસ્થિત થોડુંક લખી નાખજો. સમજાય છે? તો બસ એક ક્વેશ્ચન આ હતો, જેમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં. ચોથો દાખલો છે એ MCQમાં કેવી રીતે કન્વર્ટ થઈ શકે એ સમજાવું તને એમ કીધું, રેખીય સરળ આવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય 1/2 kx² આપેલ છે. એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. આપને એવું કીધું V of x બરાબર 1/2 kx² આપેલ છે, જ્યાં K દોલકનો બળ અચળાંક છે, K બરાબર 0.5 છે ન્યૂટન પર મીટર. Vx વિરુદ્ધ xનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો કણ, 1 જૂલ જેટલી ગતિ ઉર્જા કુલ ઉર્જા ધરાવતો કણ x બરાબર ±2 આગળ પહોંચે એટલે પાછો વળવો જોઈએ. હવે તમને એમ પૂછે કે ક્યારે કણ પાછો વળે, ક્યારે કણ પાછો વળે? હવે પહેલાં તો કણ જ્યારે પાછો વળતો હોય ત્યારે શું થાય? કણ જ્યારે પાછો વળતો હોય ત્યારે એનો વેગ v0 થઈ જાય. પલટી પોઈન્ટ આવે ત્યાં વેગ 0 થઈ જાય. બોલો આ કે ના? પલટી પોઈન્ટ આગળ વેગ કેવો થઈ જાય? 0. તો પાછો વળે ત્યારે એની ગતિ ઉર્જા કેવી થઈ જવી જોઈએ? 0. ગતિ ઉર્જા કેવી થઈ જવી જોઈએ? 0. તેથી કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તેથી કુલ ઉર્જા બરાબર 0 વત્તા 1/2 kx². આ છે 1, આ 1/2 K દેખાય ત્યાં 0.5 એટલે કે 1/2 ઇન્ટુ x². તો x² બરાબર 4, તો વર્ગમૂળ કાઢશો એટલે +or-2. અહીંથી કર્ણને પાછું આવવું જ પડે. આપણે પહેલાં કન્ડિશન લખી લીધી, પાછો વળે ત્યારે વેગ 0 થઈ ગયો. વેગ 0 મૂકીને કન્ડિશન ગોતીને x ગોતા, તો x બરાબર 2 મીટર આગળ કર્ણને પાછું આવવું પડે. આ વેજામાં ગયું. એકદમ સિમ્પલ છે, આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. 5મો, 6ઠો, 7મો અને 8મો આ તારું લોજિક લગાવવાનું છે. આખા ચેપ્ટરમાંથી જે શીખાયો એનું એનાલિસિસ કરીને જાતે કરવાના છે. એકદમ થિયરેટિકલી છે. સોલ્યુશન જોશો તો આવડી જશે, સોલ્યુશન નહીં જોવો તો એ કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે આવડી જશે. તો 5, 6, 7, 8 તમારા ઉપર છોડું છું, પૂછાશે નહીં ક્યાંય, ગેરંટી. હવે આપણે બાકી છે કેટલામાં બાકી છે? વચ્ચે એક ઘર્ષણવાળો લગભગ મારા ખ્યાલથી બાકી રહી ગયો હતો, હું ભૂલતો ન હોય તો.
6.14 બાકી છે, જોવો તો. શું કહેવા માંગે જોવો જોઈએ. વાયુ પાત્રમાં એક અણુ સમસ્થિત દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડથી ઝડપથી લંબ સાથે 30 અંશના ખૂણે અથડાય છે. હવે આપણા માટે જૂનું ને જાણીતો થઈ ગયું. આ દિવાલ સાથે કોઈ કણ આવે છે, કેટલાના ખૂણે અથડાય છે? 30ના ખૂણે અથડાય છે. કેટલાના વેગથી આવે છે? ફોર એક્ઝામ્પલ યુના વેગથી આવે છે અને 200 મીટર પ્રતિ સેકન્ડ છે. અને તે જ ઝડપથી પાછો વગે 30ના ખૂણે આવે એટલે પાછો 30ના ખૂણે જાય, તે જ ઝડપથી, એટલે વી પણ 200 જ છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. એક વસ્તુ તો કહી દીધી, ચાલો ક્લિયર. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? હવે ચેક કરવું હોય તો એક વસ્તુ ચેક કરી લેવાય. કઈ? જો સ્થિતિસ્થાપક અથડામણ હોય, જો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાન સંરક્ષણ થાય પ્લસ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય થાય. અને જો અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. તો વેગમાનનું સંરક્ષણ તો આપે છે, ખાલી ગતિ ઉર્જાનું સંરક્ષણ ચેક કરવાનું છે. તો આના બે ઘટક પડે. હવે ઘટક ક્યાં પાડવા? અહીંયા પાડી દઉં કે અહીંયા ખેંચીને પાડી દઉં? આને પાછળની બાજુ લંબાવો તો બેયના પૂછ ભેગા થઈ ગયા, તો અહીંયા તમે ઘટક પાડી શકો, એ આપને ખબર છે. આ એંગલ 30 હોય તો આ એંગલ 30 થાય. આ શું થશે? વેગનો ઘટક જ લખો ને ખાલી, યુ કોસ 30, આ થશે યુ સાઇન 30. ક્લિયર? હવે આના બે ઘટક અહીંયા પડશે. આ ઘટક એંગલ 30 છે તો એ જ લાઇનનો લંબ રેખા સાથેનો ખૂણો 30 થાય. આ ઘટક થશે વી કોસ 30, વી સાઇન 30. તો આની કિંમત લખું 200 ગુણ્યા 1/2, તો આનો જવાબ આવે 100 મીટર પ્રતિ સેકન્ડ. આનો જવાબ આવે 200 ગુણ્યા √3/2 એટલે કે 100 √3 મીટર પ્રતિ સેકન્ડ. આનો જવાબ આવશે 200 ગુણ્યા 100 √3 1/√3/2 એટલે કે જવાબ આવશે 100 √3 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આવશે 200 ગુણ્યા 1/2 એટલે કે 100 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે જુઓ, હું સમજાવી દઉં છું, લખવું તમે તમારી ભાષામાં લખી શકો છો. શિરોલંબ ઘટક છે એ બેમાં અચળ છે એટલે લખી દો. વેગનો વાય ઘટક સમાન. વેગનો વાય ઘટક બેમાં કેવો આવ્યો? સમાન. એક્સ ઘટકનું મૂલ્ય સમાન. વેગના એક્સ ઘટકનું મૂલ્ય સમાન, નિશાની વિરુદ્ધ. આપણે આપણી ભાષામાં લખવાનું છે. કોઈને બતાવવા જવું તમારે? વેગના એક્સ ઘટકનું મૂલ્ય સમાન, નિશાની વિરુદ્ધ. હવે સાંભળજો, વેગના એક્સ ઘટકનું મૂલ્ય સમાન, નિશાની વિરુદ્ધ. હવે એક્સ દિશામાં ગતિ ઉર્જા લખશો તો કે 1/2 mv², 1/2 mv². અહીંયા -100 નો વર્ગ એ +100 જ થશે. અહીંયા પણ 100 નો વર્ગ 100 નો વર્ગ જ થશે. ભેજામાં ગયું કે નહીં? ના ખબર પડી. આ માઇનસ નો વર્ગ નીકળી જશે એટલે એક્સ દિશાની ગતિ ઉર્જા સમાન, તેથી એક્સ દિશા અને વાય દિશામાં ગતિ ઉર્જા સમાન. ના ખબર પડી. ગતિ ઉર્જા સમાન, વેગમાનનું સંરક્ષણ, તો તેથી આ અથડામણ સ્થિતિસ્થાપક હશે. તેથી આ અથડામણ સ્થિતિસ્થાપક હશે. ખબર પડી કે ન પડી તને? વાય ઘટકમાં કંઈ ફેરફાર નથી થયો વેગનો, તો 1/2 mv², 1/2 mv² સેમ જ આવે. અહીંયા મૂલ્ય તો સમાન જ છે, નિશાની અલગ અલગ છે, તો પરંતુ વર્ક કરશો એટલે તો પોઝિટિવ જ આવવાનું છે. આ બેજામાં જાય છે તો બેમાં કોઈ જો આન્સરમાં ફરક પડશે નહીં. આવું 5મા ચેપ્ટરમાં પણ આવ્યું, 6ઠ્ઠા ચેપ્ટરમાં પણ આવ્યું. હવે આવા આવડી જવા જોઈએ. કોઈ આવી રીતે ઘટક પાડે, કોઈ આવી રીતે ઘટક પાડશે. કેવી રીતે? અથડામણ આવી રીતે કરાવે.
તો આના ઘટક આમ પડે, આના ઘટક આમ પડે. શું થાય? આ બે સમાન આવે, આ બેના નિશાની વિરુદ્ધ આવશે, બાકી બધું સેમ ટુ સેમ રહેશે. ભેજામાં ગયું, કાંઈ ફરક પડે નહીં. તો આવી રીતે વ્યવસ્થિત લોજિક ક્લિયર હશે તો વાંધો નહીં. લખતા આવડે કે ન આવડે પછીની વસ્તુ છે. MCQમાં લખવાની જરૂર પડે. લોજિક ક્લિયર હશે તો સોલ્યુશન કરતા આવડશે. બાકી ગમે એવું સારું સારું લખાવશું તો એ લખેલું થોડું યાદ રહેશે, લોજિક યાદ રહેશે. ભેજામાં જઈ છે. ઓકે, આના પછી જુઓ હવે સ્વાધ્યાયનો 6.24. ઓલરેડી એક MCQ મેં આવો કરાવેલો છે સંઘાતના લેક્ચર વખતે, તો આઈ થિંક તને આવડી જશે. આ સેમ ટુ સેમ છે, કંઈ છે નહીં. જો અહીંયા શું છે, 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ, 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ 70 મીટર પ્રતિ સેકન્ડના સમસ્થિતિ ઝડપથી, આને યુવન નામ આપી દો, 70 મીટર પ્રતિ સેકન્ડની સમસ્થિતિ ઝડપથી 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય. મતલબ બ્લોકમાં ઘૂસી ગઈ તો જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ કે નહીં. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવેલ છે. ફોર એક્ઝામ્પલ, હવે તને આકૃતિ યાદ આવી જશે. આ બ્લોક, આ M2 દળનો બ્લોક છે જે પ્રારંભમાં હતો સ્થિર. એક M1 દળની બુલેટ U1 જેટલા વેગથી આવી એની સાથે અથડાઈ ગઈ અને એને વેગ કેટલો પ્રાપ્ત કર્યો, અલ્ટિમેટ વેગ કેટલો પ્રાપ્ત કર્યો, V જેટલો, અને h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી. આ ભેજામાં ગયું, બેનો પરિણામી વેગ v જ હોય. હવે જુઓ, આ શું થઈ ગયા, આ બુલેટ એમાં ઘૂસી ગઈ હતી એટલે બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ ગઈ. એનો મતલબ એવો થાય, આ દળ થઈ ગયું હવે M1 પ્લસ M2. આ બ્લોકમાં કેટલી ઊંચાઈ સુધી જશે અને બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે? બોલો શું કરશું? તને શું યાદ આવે? પહેલાં તો વેગમાન સંરક્ષણ યાદ આવે. વેગમાન સંરક્ષણ યાદ આવે. શું હોય વેગમાન સંરક્ષણમાં? M1U1 વત્તા M2U2 બરાબર M1 વત્તા M2 ઇન્ટુ V, બંને સાથે ચીપકીને V જેટલા વેગથી ગતિ કરી. U2 બરાબર 0 છે તો M1U1 બરાબર M1 વત્તા M2 ઇન્ટુ V. તો V બરાબર શું થશે? M1 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ U1. હવે આનો તમે આન્સર લખશો એટલે હું કેલ્ક્યુલેશન નથી કરતો, તમે જાતે કરવાનું છે તમારે. આમાં આવું તો કરી નાખશો ને તમે. હવે આનો જવાબ આવશે 2.04 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે બીજી વસ્તુ શું કરશું? કુલ ઉર્જાનું સંરક્ષણ. કુલ ઉર્જાના સંરક્ષણમાં શું હોય? પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 M1U1² વત્તા આની 0, સ્થિતિ ઉર્જા પણ 0. હા કે ના? આ ગતિ ઉર્જા 0, આની એમ નહીં ખબર પડે. જો એક્ઝેક્ટ લખવું તો આમ લખાય M1G0 વત્તા M2G0. ખબર પડી? આની સ્થિતિ ઉર્જા બે 0 0 ઇઝ ઇક્વલ ટુ પરિણામી ગતિ ઉર્જા 1/2 M1 પ્લસ M2 V² વત્તા આમ કરવું એના કરતાં બેટર છે. ડાયરેક્ટ જો આવું એટલું લાંબુ ન લખવું હોય તો એક રસ્તો આપણી પાસે છે જે તમે ડાયરેક્ટ પહેલાં પણ અપ્લાય કર્યો હતો કે આની ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામશે. પરિણામી ગતિ ઉર્જા કેમાં રૂપાંતરણ પામશે? સ્થિતિ ઉર્જામાં. 1/2 M1 પ્લસ M2 V² બરાબર M1 પ્લસ M2 h જેટલી ઊંચાઈ. આ બે ગયા V² બરાબર 2GH. તો h બરાબર V²/2G. Vની કિંમત મૂકો, 2ની કિંમત મૂકો, Hની કિંમત, Gની કિંમત મૂકો, જવાબ આવશે 0.2123 મીટર. એપ્રોક્સિમેટ 100 વડે મલ્ટીપ્લાય કરો 21.23 સેન્ટીમીટર. ક્લિયર? અને છેલ્લે તમને કીધું બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો અહીંયા ઉષ્મા કોણ ઉત્પન્ન કરે? ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થશે એટલી ઉષ્મા ઉત્પન્ન થશે. તો ઉત્પન્ન થતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K
ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રારંભિક કેટલી હતી 1/2 m1u² વત્તા 0 આની 0 હતી માઇનસ પરિણામ ફાઇનલ કેટલી છે 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ v². બેયને સોલ્વ કરવાનું થઈ જશે. આમાં કંઈ છે નહીં 1/2 કોમન કાઢી લ્યો m1 u1² m1 m2 v². m1 દેખાય ને મૂકી દો 0.012 u1² કરવાના છે 77 49 માઇનસ m1 વત્તા m2 આ બેનો સરવાળો 0.412 ઇન્ટુ v². આનો સ્ક્વેર 2.04 ગુણ્યા 2.04. આનો સોલ્વ કરો અને 1/2 વડે ભાંગી નાખો. ફાઇનલ તારો આન્સર આવશે 28.543. તે દિવસે આપણે આ એક વસ્તુ નહોતી કીધી MCQમાં ગતિ ઉર્જાનો ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થાય નહોતી લખી. તમને એમ સર અહીંયા કેમ ઉષ્મા ઉત્પન્ન થઈ ખબર કેમ પડી ગતિ ઉર્જાના ફેરફાર જેટલી થઈ. અહીંયા સંગાત જો અસ્થિતિસ્થાપક છે બે ચોટી ગયા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંગાત છે ભેજામાં ગયો એટલે કંઈક તો ગતિ ઉર્જા ઘટે ને ભાઈ. સ્થિતિસ્થાપક સંગાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય અહીંયા તો ગતિ ઉર્જા ઘટે. અહીંયા કુલ ઉર્જાનું સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ થાય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. આ વસ્તુ ભેજામાં જાય કે નથી જતી. ચાલો એકદમ ઇઝી દાખલો પૂછાવા માટે બેસ્ટ પરંતુ ડેટા આવવા ના ચાલે. પોઈન્ટમાં જવાબ આવતો એવા ડેટા ન હોય ત્યાં. આના પછીનો આ પણ સારો કહી શકાય એવો દાખલો છે. આમાં ઘણા બધા ગોટે ચડી જાય અને ઘણા બધા લાંબુ કરીને પણ જવાબ લઈ આવે. ઘણા હોશિયાર હોય તે શોર્ટમાં જવાબ લઈ આવે. બધાની અલગ અલગ સ્ટાઇલ છે સોલ્વ કરવાની. તમને એવું કીધું બે ઘર્ષણ રહિત રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને એ પાસે મળે છે. ફોર એક્ઝામ્પલ આની ઊંચાઈ છે h. રકમ મેં આકૃતિ દોરી છે આમાં. જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરખાવવામાં આવે છે. બે સમાન પથ્થરોને એકને આ બાજુ અને એકને આ બાજુ સરખાવવામાં આવે છે. શું બંને પથ્થરો તળિયા પર એક જ સમયે પહોંચે? આમાં ક્યાં તમને લાગે લોજિક શું છે? θ2 > θ1 મેં તે દિવસે કરાવ્યું તો એ જ છે. તે દિવસે જે લોજિક તમને ક્લિયર કરાવ્યું તો એ જ દાખલો છે. પણ અહીંયા આપણે હું તને આજ સાબિત કરી દઉં એટલે તને એમ ન થાય સાબિત નથી કરી દેતા સર. અહીં θ2 > θ1 છે તો T2 < T1 હોય. મતલબ જો આને એક નામ આપું અને બે નામ આપું મતલબ સમતલ બે પર ફટાફટ સમતલ બે પર ઝડપથી નીચે આવે આ આપણે ખબર જ છે. પરંતુ આજે આપણે હું તને સાબિત કરીને બતાવી દઉં. અહીંયા θ1 બરાબર 30 છે, θ2 બરાબર 60 છે, h બરાબર 10 મીટર છે. h કેટલા છે? 10 મીટર છે. તો બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય ગણવાનો જ છે. ઓકે, આમાં કંઈ ચિંતા નથી કરવાની. સમય ગણવાનો જ છે, ઉપાધિ ના કરો. આમ નામ લખી નાખશો તો નહીં ચાલે. સમય ગણવો પડશે. હવે જો ઘણા બધા લેન્ધી કઈ રીતે બની શકે દાખલો. આ એક સાઈડનો θ1 વિચારો, આને ડાયરેક્ટ 30 કહી દો. તો જ્યારે બ્લોક નીચે આવતો હશે ત્યારે એ પ્રવેગ કેટલો આવતો હશે એનો? g sin θ. ના ખબર પડી તને? હા કે ના? કારણ કે આના ઘટક પડે ને ભાઈ. આ બાજુ mg, આ બાજુ mg cos θ, આ બાજુ mg sin θ. તો અહીંથી પ્રવેગ શું થાય? ઢાળ પરનો પ્રવેગ શું થશે? ખાલી g sin θ. આ તો બોર્ડ છે ભાઈ, તો પ્રવેગ તો g sin θ થાય કે નહીં? તો a બરાબર g ઇન્ટુ sin θ. આવી રીતે યાદ રાખીએ ખાલી. ક્લિયર? હવે સાંભળીએ. હવે આની મારે જરૂર પડે. ઘણા લોકોને આની જરૂર પડશે, ઘણાને નહીં પડે વેગ ફાઇન કરવામાં. કેવી રીતે? અત્યારે હું તને થોડુંક લેન્ધી વિચારું. તમે જેવી રીતે વિચારો છો એવી રીતે હું દાખલો વિચારીને કરાવું છું. પ્રારંભિક વેગ તમને બધાને ખબર પડી જાય 0 છે. અંતિમ વેગ v હોય. અહીંયા પહોંચી ત્યારે વેગ v હોય, પ્રારંભિક વેગ 0 હોય. તો તમે શું કરો? v² - v02 બરાબર 2ad. v² - 0² 2 ના 2 એ દેખાય. અહીંયા g sin θ મૂક્યા અને d ની કિંમત જોતી હોય તો અહીંયા આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો d બરાબર શું થાય? h ના છેદમાં sin θ. બે બાજુ sin કેન્સલ થયા તો v² બરાબર જવાબ આવ્યો 2gh. તો v બરાબર
√2gh આ કેટલા થયા 10 આ 10√2 થયા અને 1.41 એટલે 14.14 મીટર પ્રતિ સેકન્ડ આ ઢાળ પર વેગ કેટલો આવ્યો 14.14 મીટર પ્રતિ સેકન્ડ આને નામ આપી દો v1 નામ આપી દો પહેલા ઢાળનો v1 હવે એનો ટાઈમ તારે જોતો હોય તો તું ફોર્મ્યુલા યુઝ કરે v બરાબર v0 વત્તા at એટલે કે v1 બરાબર a1 t1 તો t1 બરાબર v1 બાય a1 v1 કેટલા છે 14.14 a1 કેટલા છે g sin થીટા sin 30 1/2 બરાબર 5 ક્લિયર આ ડાયરેક્ટ લખી નાખ્યા બરાબર 5 તો t1 બરાબર કેટલો જવાબ આવશે 14.14 ભાગ્યા 5 દુ 10 4 વધ્યા 5 8 40 1 વધ્યો 14 થયા એપ્રોક્સિમેટ 5.83 સેકન્ડ આવશે એપ્રોક્સિમેટ 5.83 સેકન્ડ આના માટે ક્લિયર સેમ વસ્તુ બીજી માટે કરીએ આ બાજુ આ થોડોક લેન્ધી વે છે આ વખતે પ્રવેગ શું થશે આ બાજુ પ્રવેગ તો g sin થીટા જ થાય ભાઈ ખબર પડે કે નહીં અહીંયા આપણે a2 ની કિંમત જોતી હોય તો g sin 60 થાય 10 × √3/2 બરાબર 5√3 મીટર પ્રતિ સેકન્ડ ક્લિયર હવે આ ફોર્મ્યુલા યુઝ કરીએ ફરી પાછું v² - v0² બરાબર 2ad v² દેખાય અહીંયા v2² 0 સ્ક્વેર 2 ના 2 અહીંયા સાથે g sin થીટા અહીં d દેખાય અહીંયા થશે h sin થીટા બે બાજુ sin થીટા તો કેન્સલ થશે એટલે v2² બરાબર પણ 2gh આવશે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી v2 બરાબર 14.14 જ આવશે એટલે બંનેમાં વેગ સમાન આવ્યો બંનેમાં વેગ કેવો આવ્યો સમાન આવ્યો હવે સમય ફાઇન કરવો હોય તો v બરાબર v0 + at ફોર્મ્યુલા પરથી t2 બરાબર v2 બાય a2 v2 કેટલા છે 14.14 આ કેટલા છે 5√3 હવે આને તમે વ્યવસ્થિત સોલ્વ કરજો તો જવાબ કંઈક અલગ આવશે અહીંયા જેટલો જવાબ હતો ને 2.83 એના કરતાં જવાબ અહીંયા અલગ જ હશે તો આ તારો આન્સર થઈ ગયો બેમાં સમય અલગ અલગ છે હવે અહીંયા સમય છે ને t2નો સમય 2.83 કરતાં ઓછો આવશે શા માટે કારણ કે એનો ઢાળ વધારે છે તો નીચે આવવામાં સમય કેવો લાગશે ઓછો બેની સ્પીડ કેવી છે એક સરખી બેની સ્પીડ કેવી છે એક સમાન ખબર પડી હવે એક મેથડ આ છે ઘણા લોકો આ રીતે દાખલો કરશે હવે ઘણાનું થોડુંક લોજિક ક્લિયર કરતું હશે કામ કરતું હશે તો એ કેવી રીતે કરશે એ બતાવું જેનું લોજિક ક્લિયર હશે એ લોકો કેવી રીતે કરશે આપણને ખબર છે બંનેને h ઊંચાઈથી મૂકવામાં આવે છે બંનેને સમાન ઊંચાઈથી મૂકવામાં આવે છે તેથી h ઊંચાઈએ બંનેની સ્થિતિ ઊર્જા સમાન હોય કે નહીં બોલો હવે જ્યારે તળિયે આવે તો ગતિ ઊર્જા પણ સમાન થાય કે ન થાય અરે હા કે ના સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય તેથી તળિયા પર બંનેના વેગ સમાન હશે તેથી તળિયા પર બંનેના વેગ સમાન હશે અને કેવી રીતે ફાઇન કરશું mgh બરાબર 1/2 mv². v² બરાબર 2gh, v બરાબર √2gh અને જવાબ હતો કેટલો 10√2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 14.14 જ થયો. આ ખબર પડી? પછી તમારે ખાલી કાંઈ નહીં કરવાનું, પછી બેયના ટાઈમ આવી રીતે ગોતી લેવાના. v બરાબર v0 વત્તા at પરથી t1 બરાબર v1/a1. v1 કેટલા છે 10√2, a1 કેટલા છે g sin θ1. અહીંથી ખબર પડે ને પ્રવેગ તો g sin θ હોય એટલું તો લોજિક હોય ને તારી પાસે. 10√2 અહીંયા 10 અહીંથી ગયા 1/2, 10 કેન્સલ, ઉપર આવ્યા 2√2 અને 2√2 જો કરશો એટલે 2 ગુણ્યા 1.41 એટલે લગભગ 2.82 જે ઓમાં જવાબ હતો ને એટલો જ આવશે. પડી ખબર? t2 જોતા હોય v2/a2 10√2 10 ×
sin 60 √3/2 4 √2/√3 4 नहीं 2 √2 થાય ને તો ઓલું 2 √2 ખાલી આવે એના કરતાં કંઈક છેદમાં વધારે છે તો આ છેદ મોટો હોય તો T2ની કિંમત કંઈક ઓછી આવશે કે નહીં એ થોડીક વાર પહેલાં મેં તમને કીધું તેવી રીતે T2 લેસ દેન T1 મળશે અને V1 બરાબર V2 મળશે. કઈ મેથડ ઇઝી લાગે? આ જ ઇઝી પડે ને. થોડુંક કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય એટલે વાંધો ના આવે. આ સ્લાઇડિંગનો પ્રવેગ થયો એટલી તો ખબર પડે કે નહીં? કાલે જ શીખવાડી દો સ્લાઇડિંગનો પ્રવેગ કેટલો હોય? G sin θ હોય. આવડે કે ન આવડે? આમાં કાંઈ એટલું બધું ટફ હોય નહીં. ઓકે, હવે જો 6.28 જો હવે બે દાખલા બાકી છે 6.28 અને 29. 30મો આપણે અત્યારે નથી કરવાના, એ ન્યુક્લિયસ ચેપ્ટર ચાલશે ત્યારે ઓટોમેટિક તમને ખબર પડી જશે. એ પછી થોડીક ડિસ્કશન માહિતી આપું તમને, થોડીક એના ઉપર ડિસ્કશન કરીએ આપણે. પહેલાં 6.28 જુઓ. 200 કિલોગ્રામ દળની એક લારી ઘર્ષણ રહિત પટ્ટા પર 36 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપે ગતિ કરે છે. કેટલાની ઝડપથી ગતિ કરે છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 × 5/18 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. 20 કિલોગ્રામ દળનો બાળક લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી 10 મીટર સુધી, મતલબ લારીની લંબાઈ માનો કે 10 મીટર છે, તેની વિરુદ્ધ દિશામાં 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે. મતલબ શરૂઆતમાં છોકરો છે આવી રીતે ઊભો હશે, પછી અચાનક કંઈક જોઈ જાય અને 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડવાની શરૂઆત કરશે. છોકરાનું દળ કેટલું છે? 20 કિલોગ્રામ. અને લારી પરથી બહાર કૂદકો મારે. લારીની અંતિમ ઝડપ કેટલી હશે? ફોર એક્ઝામ્પલ, આ પહેલો કેસ છે, આ પહેલો કેસ છે. બીજા કેસમાં શું છે? લારીનો અંતિમ વેગ તારે v જોઈએ છે. આને નામ આપી દઈએ આપણે u નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? u. છોકરો છે અહીંથી દોડવાની શરૂઆત કરે, ટક 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 ટક, અને અહીંથી કૂદકો મારી જાય. કેટલાના વેગથી દોડવાની શરૂઆત કરે છે? 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડવાની શરૂઆત કરે, છેલ્લે કૂદકો મારી જાય. લારીની અંતિમ ઝડપ જોઈએ. છોકરો દોડવાનું શરૂ કરે ત્યાં સુધી સમય, તે સમયથી લારી કેટલે સુધી ગઈ હશે. ઓકે, બે વસ્તુ જોઈએ. લારીનું અંતર ફાઇન કરવાનું છે. અને તો જો અહીંયા છે ને બીજું તો કોઈ બળ લાગતું નથી, બાહ્ય બળ કોઈ પણ પ્રકારનું બીજું લાગતું નથી, એટલે વેગમાનનું સંરક્ષણ થશે એ વાત ફાઇનલ છે. હા કે ના? અહીં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. F external = 0, તેથી ડેલ્ટા P બરાબર 0. અરે યાર, ના ખબર પડી. F બરાબર dp/dt. આ 0 હોય તો dp બરાબર 0 થાય કે નહીં? અને ડેલ્ટા P 0 હોય અથવા એમ ન ખબર પડતી હોય તો આમ લખો, dp/dt બરાબર F, dp/dt બરાબર 0, તેથી P અચળ. હવે તો ખબર પડે કે નહીં? તેથી વેગમાન સંરક્ષણ ડાયરેક્ટ લખી નાખો તો ખબર પડી જાય. આવા દાખલા ક્યારેક પ્રોબ્લેમ કરાવે, છેલ્લે પ્રોબ્લેમ કરાવે છે. 11, 12 બે પૂરું થઈ જાય ને એ ટાઈમે પ્રેક્ટિસ કરેલી ન હોય તો કાંઈ ખબર ન પડે. તો વેગમાન સંરક્ષણ પરથી હવે સાંભળીએ. P ઇનિશિયલ પહેલાં હું ગોતી લઉં તો P ઇનિશિયલ શું થશે? m + m × u. આને કહી દઉં કેપિટલ M. ટ્રકનું દળ m છે એ 200 કિલોગ્રામ છે અને છોકરાનું દળ છે એ 20 કિલોગ્રામ છે. શરૂઆતમાં છોકરો ટ્રકમાં સ્થિર છે કે નહીં, કંઈક જોવે નહીં ત્યાં સુધી, તો શું થશે? 200 + 20 × 10, 220 ને એટલે કે 2200 kg/મીટર પ્રતિ સેકન્ડ. હવે ધારો કે ટ્રકનો અંતિમ વેગ છે v છે, છોકરાનો વેગ જોતો હોય, આમાં નહીં ખબર પડે. ફ્યુઝ ઉડી ગયા. બોલા કે ના? એક એક્ઝામ્પલ આપું. ટ્રેન છે 10ના વેગથી આમ જાય છે, એક વાંદરો છે 4ના વેગથી આમ જાય, તો તમને વાંદરાનો વેગ કેટલો લાગે? 6 લાગે. યાદ કરો, કારણ કે વાંદરો ભલે 10ના વેગથી આમ જાય છે, સોરી, ટ્રેન ભલે 10ના વેગથી આમ જાય, વાંદરો 4ના વેગથી જતો હોય તો એ વાંદરાને તો આમ જ જવું પડે, કારણ કે ટ્રેન 10થી એને ખેંચી જશે. ઓલું 4 બાદ થશે, 10 - 4 બરાબર છે. તમે બહારની નિર્દેશ ફ્રેમમાં આવીને જુઓ તો તમને એવું લાગે વ્યક્તિ v - 4ના વેગથી જાય છે, અથવા v ને બદલે 10 આપેલો હોય તો 10 - 4ના વેગથી જાય છે. બોલો હા કે ના? તો આ એક લોજિક છે. અહીંયા એક ખડ્ડા હે, ખડુડા નહીં, ખડ્ડા, ખાડો, ભેજામાં જાય કે નહીં? તો અંતિમ વેગમાં જોતો હોય P ફાઇનલ
તો ટ્રક માટે શું લખું? કેપિટલ M ઇન્ટુ વી. વ્યક્તિ માટે શું લખું? M કૌંસમાં V માઇનસ 4. તો આ શું થઈ ગયું? 200V વત્તા 20V માઇનસ 80. કૌંસ ખોલ નાખ્યા. ઇક્વેશન 1 અને 2 પરથી વિચારો. P ઇનિશિયલ બરાબર P ફાઇનલ 2200 બરાબર 200V વત્તા 20V માઇનસ 80. આ બાજુ આવ્યા 2280 બરાબર 220V. તો V બરાબર 2280 ભાગ્યા 220. લગભગ જવાબ આવશે તારો 10.36 મીટર પ્રતિ સેકન્ડ. આ આન્સર નંબર 1, લારીનો અંતિમ વેગ. આન્સર નંબર 1, લારીનો અંતિમ વેગ. હવે છોકરો કૂદકો મારે 13 સેકન્ડ સુધીમાં લારી કેટલી આગળ ગઈ હશે? તો પહેલાં તો છોકરો 10 મીટર લગીને ચાલશે. છોકરો ચાલવાની શરૂઆત કરે કે જ્યાંથી પડે ત્યાં સુધીમાં લારી કેટલું અંતર કાપે? હવે છોકરો ચાલવાની શરૂઆત કરે એટલે એને કેટલું અંતર કાપવાનું છે? 10 મીટર. કેટલાના વેગથી કાપવાનું છે? 4ના વેગથી. તો કેટલો સમય લાગશે? 2.5 સેકન્ડ. ના ખબર પડી? છોકરાને 4 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી, તમને એમ થાય સર હવે 10 - 4 નો આવે, 10.36 - 4 નો આવે? એટલે ના આવે. ટ્રેનનો એક ડબ્બો માનો કે 20 મીટર લાંબો હોય, વાંદરાને ચાલવા 4ના વેગથી આવે તો કેટલી વાર લાગે? 5 સેકન્ડ લાગે. વાંદરું તો ડબ્બામાં જ ચાલ્યો જાય ને. તમને બારોબારથી જોતા તમને ઊંધું લાગે છે. તમે એ જ નિર્દેશ ફ્રેમમાં હોય તો, તમે ટ્રેનમાં બેસીને જોતા હોય તો, તમે એ જ નિર્દેશ ફ્રેમમાં હોય તો તમે જુઓ કે વાંદરો 5 સેકન્ડમાં ત્યાં પહોંચી જાય છે. બારોબારની નિર્દેશ ફ્રેમમાં તમને વેગ કેટલો લાગે? તો તમને 10.36 - 4 લાગશે. હા કે ના? પરંતુ તમે અંદરને અંદર ટ્રેનમાં બેઠા છો તો વાંદરો જે પેલો ડિસ્ટન્સ કાપે છે, અહીંયા છોકરો ડિસ્ટન્સ કાપે છે, તો એ કેટલું લાગશે તમને? ભેજામાં જાય છે. 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 10 મીટર અંતર કાપવા માટે D બરાબર V0t વત્તા 1/2 AT². પ્રવેગની કોઈ વાત છે જ નહીં. તો T બરાબર D/V0 10/4 બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ. થોડું કોમન સેન્સથી વિચાર આવડી જશે. તેથી ટ્રક દ્વારા 2.5 સેકન્ડ, ટ્રક દ્વારા 2.5 સેકન્ડમાં કપાયેલ અંતર D બરાબર VT. અહીંયા પણ કોઈ વાત થઈ નથી. હવે ટ્રકનો વેગ કેટલો છે? 10.36. કેટલી સેકન્ડ સુધી ચાલવાનું છે? તો કે 2.5 સેકન્ડ સુધી ચાલવાનું છે. તો 10.36 ભાગ્યા 2.5 કરશો એટલે જવાબ આવશે 25.9 મીટર. આ ભેજામાં ગયું. તો દાખલો સરસ મજાનો છે. પહેલાં ઇનિશિયલ વેગમાન, પછી ફાઇનલ વેગમાનમાં ખાડો છે. તો થોડી પ્રેક્ટિસ કરશો એટલે પ્રોબ્લેમ નહીં આવે. રિવિઝન કરતા રહેવું પડશે. સમજાય છે? આના પછીનો દાખલો પણ મસ્ત છે. MCQ માટે બેસ્ટ. પરંતુ આમાં ઘણાને પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર છે? કારણ કે 8મું ચેપ્ટર ચાલશે ને ત્યાં તમે કોઈ પણ બે પદાર્થો હોય, 2 M1 અને M2 દળના પદાર્થો પડ્યા છે આર અંતરે, તો એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શીખવા મળશે 8મા ચેપ્ટરમાં. કોઈ પણ બે પદાર્થો વચ્ચેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે -Gm1m2/r. શું છે? -Gm1m2/r. તમને એવું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિતિ ઉર્જા વક્રોમાંથી કયા વક્રો બે બિલિયર્ડ બોર્ડની સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવતા નથી? કયા વક્રો સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવતા નથી ને ક્યાં દર્શાવે છે? અહીં R એ બોલના કેન્દ્ર વચ્ચેનું અંતર છે અને દરેક બિલિયર્ડ બોલની ત્રિજ્યા R છે. હવે તમે જુઓ, સ્થિતિ ઉર્જા છે એ કેના સમપ્રમાણમાં હોય? 1/r સમપ્રમાણમાં હોય. કોઈ પણ બે બોલ ભટકાવવા માટે નજીક આવે એટલે અંતર R ઘટતું હોય. તો અંતર R ઘટે તો આરની સાપેક્ષે સ્થિતિ ઉર્જા આવી રીતે બદલાતી હોય. સમજાય છે? તો હવે યુ પ્રોપોર્શનલ આરનો ગ્રાફ હંમેશા કેવો મળે? આનો ગ્રાફ હંમેશા કેવો મળે? અતિવલય મળે. કેવો મળે? ઇંગ્લિશમાં કેવું હોય તો હાઇપરબોલા મળે. કેવો મળે? હાઇપરબોલા. અને આનો ગ્રાફ જનરલી હાઇપરબોલા એટલે આવો ગ્રાફ હોય. યુ પ્રોપોર્શનલ આરનો ગ્રાફ કેવો હોય? આવી રીતે હોય. અહીંયા 2r ડિસ્ટન્સની વાત કરીએ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2r. શા માટે? એક બોલની ત્રિજ્યા r અને બીજો બોલ અથડાઈ ગયો એટલે એની ત્રિજ્યા પણ r. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું બંને વચ્ચેનું?
2r. પેજામાં ગયો તો આપણે એના પરથી u પ્રોપોર્શનલ ટુ 2r નો તમે ગ્રાફ બનાવો તો આવો ગ્રાફ આવે. આ એનો સાચો ગ્રાફ છે. તો આવો એક જ ગ્રાફ મને જોવા મળે છે. પાંચમો ગ્રાફ છે એ એક આના જેવો ગ્રાફ છે, બાકીના બધા જ ગ્રાફ ખોટા છે. તો એમસીક્યુ કેવો પૂછાઈ શકે આમાંથી? નીચેનામાંથી કયો ગ્રાફ સાચો છે, બાકીના 3 ખોટા હોય, પાંચમો એક સાચો, બાકી બધું ખોટું. લખો, આ એક લખવું જ લખી નાખજો આટલું. અને હું તમને જે કહેતો હતો ચેપ્ટરનો છેલ્લો દાખલો છે એ ન્યુટ્રોનનો છે, મતલબ ન્યુક્લિયસવાળો દાખલો છે. 12મા ધોરણનું 13મું ચેપ્ટર ન્યુક્લિયસ. એમાં ન્યુટ્રોનમાંથી પ્રોટોન કેવી રીતે બને, પ્રોટોનમાંથી ન્યુટ્રોન કેવી રીતે બને, ન્યુટ્રિનો શું છે, એન્ટી ન્યુટ્રિનો શું છે, દળ ક્ષતિ હોય, દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા. તમે E બરાબર mc² E બરાબર mc² લખતા હતા ને, મેં તમને કીધું હતું કે 1 કિલોગ્રામ દળને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો અહીં લખવું પડે. તો દળ ક્ષતિનો મતલબ શું છે? જ્યારે કોઈ પણ બે પદાર્થો ભેગા થાય અને ત્રીજા પદાર્થની રચના કરે, કોઈ પણ બે પદાર્થો ભેગા થાય ત્રીજા પદાર્થની રચના કરે, તો આ બંને પદાર્થના દળ કરતાં આ પદાર્થનું દળ હંમેશા ઓછું હોય અથવા તેના કરતાં વધારે હોય. કેમ? એ જ કોન્સેપ્ટ છે. 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બે પદાર્થો ભેગા થાય 5 કિલો. હું અત્યારે ન્યુક્લિયસની વાત કરું, આ તો બહુ વધારે વજન લઉં છું. 1 ન્યુટ્રોન અને 1 પ્રોટોન ભેગા થાય, કંઈક નવી રચના બનાવે, તો એનું દળ કાં તો આ બે કરતાં વધારે હોય, કાં તો એ બે કરતાં ઓછું હોય. જો એનું દળ વધારે હોય તો તમારે ઉર્જા આપવી પડે, જો એનું દળ ઓછું હોય તો ઉર્જા મુક્ત થાય. આ બધી વસ્તુ અત્યારે તને બાઉન્સ જ જવાની છે. એટલા માટે તો પહેલાં દળ ક્ષતિ ફાઇન કરવાની. દળ ક્ષતિ ફાઇન થઈ જાય, એને c² વડે ગુણી નાખવાનો, તારો આન્સર આવી જાય. બીજામાં જાય આ બધી વસ્તુ તને 13મા ચેપ્ટરમાં વધારે મજા આવશે. અને આ એમસીક્યુ પૂછાશે પણ નહીં, કારણ કે આ જ કોન્સેપ્ટ તારો 13મા ચેપ્ટરમાં, 12માના 13મા ચેપ્ટરમાં હું જ કરાવવાનો છું. એમાં મસ્ત ક્લિયર થઈ જશે. બીજામાં જઈશે એ ટાઈમે તને પછી રિવિઝન વખતે આવડી જશે. તો અત્યારે આ ચેપ્ટરમાં આટલી વસ્તુ આપણે બાકી હતી. એક ઉદાહરણનો દાખલો બાકી છે, એ પણ જોઈ લઈએ એટલે આ ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાય કામ પૂરું થઈ જાય. ઓકે, હવે જો આજે એમસીક્યુ છે ને, ઉદાહરણ નંબર 6.12 ક્યારેય પૂછાશે નહીં. એટલા માટે ન પૂછાય કારણ કે આમાં એવી રીતે કોઈ એમસીક્યુ બની શકે એમ જ નથી કે જેથી કરીને જેમાં તમને 4 ઓપ્શન આપે. થોડા ઘણા ફેરફાર થતાં કેવી રીતે પૂછવું હોય તો પૂછી શકાય. પ્રોબેબિલિટી શક્યતા બહુ ઓછી છે. પહેલાં એમસીક્યુ સમજી લઈએ. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન કે જેનો વેગ આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ હોય ને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. હવે શા માટે ધીમો પાડવો પડે એ તો ન્યુક્લિયસ ચેપ્ટરમાં ખબર પડશે, અત્યારે તો ખબર નહીં પડે. જસ્ટ ખાલી કહી દો કે જો વધારે ન્યુટ્રોન ઝડપથી આવતો હોય તો તમારે જેની સાથે અથડામણ કરાવવી હોય એની સાથે અથડામણ ના થાય, તમારી જે રિએક્શન છે એ આખી તમારી સક્સેસ ના જાય. એટલે એને ધીમા પાડવા માટે મોડરેટરનો ઉપયોગ થાય. મોડરેટર તરીકે ગ્રેફાઇટ હોઈ શકે, ભારે પાણી હોઈ શકે. એ બધી વસ્તુ તમને અત્યારે તો હું કહીશ તો બધું બાઉન્સ જાય છે, ભેજામાં જાય છે. એટલે જસ્ટ તે સમજી લઈએ ખાલી, બાકી અત્યારે ચોકડી જ મારવાની છે તમારે, કે જેથી તેની 92 યુરેનિયમ 235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે. મેં તમને કીધું એમ, અને તેનું વિખંડન થાય. કોઈ પણનું વિખંડન કરાવવું હોય તો એની સાથે કંઈકને ભટકાવવું પડે. ફોર એક્ઝામ્પલ, પથ્થરના ટુકડા કરવા હોય તો હથોડી વડે મારવું પડે કે નહીં? તો અહીંયા શું થાય, ન્યુક્લિયર રિએક્ટરમાં શું કરવામાં આવે કે યુરેનિયમ 235 છે એ ફ્યુલ તરીકે ઉપયોગ થાય. બળતણ તરીકે કોનો ઉપયોગ થાય? યુરેનિયમ 235નો. હવે એની ઉપર એક ન્યુટ્રોનને જોરથી ભટકાવવામાં આવે. એટલે ન્યુટ્રોન જ્યારે છે યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનો જ્યારે ભટકાય એટલે આના ટુકડા થશે. આ શું થશે? આના ટુકડા થશે. અને ટુકડા જ્યારે મુક્ત થતા હોય ત્યારે એની સાથે ઉર્જા મુક્ત થતી હોય, અને એ જ તમને ન્યુક્લિયર રિએક્ટરમાં ઉર્જા મળે. કોઈ પણ પદાર્થનું વિખંડન થાય અને વિખંડન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય, વિખંડન થઈ શકે એવી રીતે સંલયન એટલે ભેગું કરવું, નાના નાના ટુકડાઓને ભેગા કરીને મોટો ટુકડો બનાવવો, એ સમયે પણ ઉર્જા મુક્ત થાય. અને મોટા ટુકડાને નાના નાના કટકામાં રૂપાંતરણ કરવું, ત્યારે પણ ઉર્જા મુક્ત થાય. ફિશન અને ફ્યુઝન બે પ્રક્રિયા આપણે શીખવાની છે, સમજાય છે? વિખંડન અને સંલયન. તો આપણે એવું કીધું કે 92 યુરેનિયમ 235ના સમસ્થાનિક સાથે પ્રક્રિયા કરાવી હોય તો ન્યુટ્રોનની ઝડપ તમારે ધીમી કરવી પડે. વધારે ઝડપે એ રિએક્ટરમાંથી બારોબાર નીકળી જાય ન્યુટ્રોન, એટલે એને ધીમા કરવા પડે. અને ધીમા કરવા માટે મોડરેટરનો ઉપયોગ થાય. મોડરેટર કોને કહેવાય? તો કે ભારે પાણી. ભારે પાણીનું સંજ્ઞા છે D2O. આવશે શું છે પછી વસ્તુ આવશે, કેમિસ્ટ્રીમાં વધારે જોવા મળશે. ગ્રેફાઇટનો ઉપયોગ તમે કરી શકો. કાર્બનના સળિયા એટલે ગ્રેફાઇટ વન ટાઈપ ઓફ કાર્બન જ છે ને. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા જ ગણું વધારે છે. ડ્યુટેરિયમનું દળ હોય એ કાર્બન ન્યુટ્રોનના દળ કરતાં ડબલ હોય ડ્યુટેરોનનું દળ. એવી રીતે કાર્બનનું દળ છે એ ન્યુટ્રોનના દળ કરતાં 6 ગણું હોય. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. જ્યારે અથડામણ થાય ત્યારે ન્યુટ્રોન લગભગ પોતાની મોટાભાગની ઉર્જા ગુમાવી દે. આપણે સાબિત કરી દઉં તને હમણાં.
હલકા ન્યુક્લિયસ બનાવવા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. હવે એમસીક્યુમાં કોઈ જાતની કંઈ ખબર પડી નહીં. હવે કરવાનું શું છે ખાલી કે ન્યુટ્રોન છે પોતાની ઉર્જા ગુમાવે છે એ વસ્તુ સાબિત કરવાની છે ખાલી. સમજાય છે? બીજું કંઈ કરવાનું છે નહીં. હવે જુઓ મેં શું કર્યું, એક ન્યુટ્રોન M1 દળનો ન્યુટ્રોન U1 જેટલા વેગથી આવે છે, 10⁷ જેટલા વેગથી અંદાજ આવે છે, એને ધીમો કરી દેવાનો છે, 10⁵ જેટલા વેગમાં રૂપાંતર કરી દેવાનો છે. તો વચ્ચે મોડરેટર તો સ્થિર હોય, એની યાર ભટકાય. એટલે મોડરેટરનું દળ M2, પ્રારંભિક વેગ 0. માનો કે બેના અંતિમ વેગ M1 V1 M2 V2 થઈ ગયા. આ વસ્તુ ક્લિયર? હવે ન્યુટ્રોનની પ્રારંભિક ઉર્જા શું હતી? 1/2 M1 U1². K1 ઇનિશિયલ, ન્યુટ્રોન માટે વર્ડ સંજ્ઞામાં યુઝ કરી K1. એની ફાઇનલ જોતી હોય તો V1 અને V2 એના બે ફોર્મ્યુલા આપણે 1 ડાયમેન્શનલ સંઘાતમાં મેળવ્યા હતા. V1 નો ફોર્મ્યુલા અને V2 નો ફોર્મ્યુલા. બેમાં U2 તો 0 છે, તો V1 નો ફોર્મ્યુલા આટલું વધશે, V2 નો ફોર્મ્યુલા આટલું વધશે. ક્લિયર? હવે એની અમે V1 નો સ્ક્વેર મૂકી દીધો, આટલો મને આન્સર આવ્યો. હવે એમાં આંશિક ઘટાડો જોતો હોય તો શું કરવાનું? 2/1. ખાલી ઘટાડો કીધો તો બાદબાકી કરીએ. આંશિક ઘટાડો એટલે શું થાય? સાપેક્ષ ફેરફાર. પહેલાની સાપેક્ષ બીજું, આંશિક એટલે સાપેક્ષ. તો 2/1 કરીએ, 2/1, તો આટલો જવાબ આવે, કારણ કે 1/2 M1 U1 કેન્સલ થશે. એવી રીતે મોડરેટરની પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 M2 U2², પરંતુ એ તો 0 જ છે. અંતિમ ગતિ ઉર્જા 1/2 M2 V2², અને V2 કેટલા વિધા? આટલા. તો એનો વર્ગ કર્યો તો 2 નો વર્ગ 4 M1 U1² બાય આટલો આવ્યો. હવે મોડરેટર માટે આંશિક ફેરફાર ગોતવાનો, તો મોડરેટરનો પોતાની સાપેક્ષે ન હોય, મોડરેટરનો કેની સાપેક્ષે હોય? ન્યુટ્રોનની સાપેક્ષે ગોતવાનો હોય. આ પોતાની અહીંયા નહીં, પોતાની સાપેક્ષે તો 0 છે, તો ઇન્ફિનિટી જવાબ આવે. 2/1 કરો તો 2/1 કરો તો ઇન્ફિનિટી જવાબ આવે. કોઈ પણ છેદમાં 0 હોય તો અનંત આવે. એ તો પોસિબલ છે નહીં. તો મોડરેટર શરૂઆતમાં તો સ્થિર હતું, તો ફેરફાર કોની સાપેક્ષે થયો? ન્યુટ્રોનની સ્પીડની સાપેક્ષે ફેરફાર થયો. તો અહીંયા K2 ફાઇનલ અપોન K1 ઇનિશિયલ, જે પહેલું હતું એનું ઇનિશિયલ લેવાનું ફ્રેક્શન ગોતવા માટે. ફ્રેક્શનની સંજ્ઞા પરથી F નામ આપું છું. તો એનો જવાબ આવશે 4 M1 M2 M1 વત્તા M2 નો સ્ક્વેર. હવે F1 અને F2 ની કિંમત લખવાની છે. તો F1 બરાબર શું છે? M1 માઇનસ M2² અપોન M1 પ્લસ M2. હવે ડ્યુટેરોનની વાત કરું, હું ખાલી ડ્યુટેરોન માટે સાબિત કરું છું, કાર્બન માટે સાબિત કરવાની જરૂર છે નહીં. તો ડ્યુટેરોનનું દળ છે, આ બીજું છે એ મોડરેટર, એટલે ડ્યુટેરોનનું દળ છે એ કાર્બન આના દળ કરતાં ડબલ હોય, ન્યુટ્રોનના દળ કરતાં ડબલ હોય. તો અહીં 2M1 મૂકો તો જવાબ આવે 1/9. આનાની ટકાવારી કાઢો તો 100 વડે મલ્ટીપ્લાય કરો તો લગભગ 9 × 1 = 11% જેવું આવે. 11 × 9 લગભગ ઉર્જા ગુમાવી દીધી. જોયું તમે? 11% જ ઉર્જા વધી. એવી રીતે ફ્રેક્શન આનો તમે કાઢો તો 8 × 8/9/100, 800/9. તો આની ઉર્જા પણ તમે જુઓ લગભગ થોડી ઘણી વધારે હશે ફ્રેક્શન. ન્યુટ્રોન એ મોટા, આનો મતલબ શું છે ખબર છે? F1 ઉર્જા ગુમાવી દીધી, અને આમાં જવાબ લગભગ કેટલો આવશે? 9×8 = 72, 810 ગણો તો લગભગ 90% જેવું આવે, એપ્રોક્સિમેટ 90% જેવું. તો આનો મતલબ શું થાય? આને પોતાની ઉર્જા ગુમાવી દીધી 90, લગભગ 89% જેટલી ઉર્જા કે 90% જેટલી ઉર્જા ગુમાવી. એ કોને મેળવી લીધી? તો કે ડ્યુટેરોને મેળવી લીધી. અરે યાર, અથવા તો તમે એમ કહી શકો કે મોડરેટરે મેળવી લીધી. ડ્યુટેરોન તો ના કહી શકાય, એ મોડરેટરે મેળવી લીધી. આ પેજામાં ગયું, આ જેટલી ગુમાવશે મોડરેટર મેળવી લેશે. એવી રીતે કાર્બનના કિસ્સામાં તમે કરો, અહીં દળ 6M1 મૂકીને કરશો તો 71.6 અને 28.4. એટલે ક્યાંય પૂછવાનું છે જ નહીં. જસ્ટ ખાલી આ તો તમને એમ ન થાય કે આ ઉદાહરણ રહી ગયો તો કરે એવો નથી. એટલે આમાં કંઈ છે નહીં. થોડુંક સંઘાતના કોન્સેપ્ટ યુઝ થતા હતા એટલે મેં અત્યારે કરાવી દીધું, પરંતુ આના ઉપર ચોકડી મારી દેજો, ક્યાંય પૂછાશે નહીં. ચલો, ક્લિયર છે? યાદ રાખવું હોય તો તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો, આમાં કંઈ અઘરું નથી, પણ થોડુંક લેન્ધી છે. નીટ માટે એટલું બધું MP નથી. JEE વાળાને મે બી રેર કેસમાં 1%માં પૂછવાની શક્યતા છે. નીટમાં તો 100% ન જ પૂછે. પેજામાં ગયું. તો છઠ્ઠું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી નવા ચેપ્ટર સાથે મળીશું, અને એક વિડીયો હજી તમને મળશે આનો. એટલે હવે ફરી પાછો લેક્ચર આવશે ત્યારે તમને JEE નીટનો એક વિડીયો મળશે. એ 1.5-2 કલાકનો વિડીયો હશે, એપ્રોક્સિમેટ 1.5-2 કલાક આજુબાજુ. ટોટલી આખું ચેપ્ટરનું રિવિઝન, આ ટોટલ આખા ચેપ્ટરની શોર્ટકટ્સ અને MCQની પ્રેક્ટિસ, એ એક જ લેક્ચરમાં 1.5-2 કલાક જેવો લેક્ચર બનશે, એમાં કરી નાખશું. એના પછીના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ઓકે, તો આશા રાખું છું છઠ્ઠા ચેપ્ટરમાં મજા આવી હશે. બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે. જો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો. સમજાય છે? તો બસ આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.